રાધે રાધે. રાધે રાધે. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. આપણે શ્રી શ્રી લોકનાથ ગોસ્વામીજીનું ચરિત્ર ચાલે છે. તો લોકનાથ ગોસ્વામીજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ કે એમણે કિશોરી કુંડમાંથી રાધા વિનોદજીનું પ્રાગટ્ય કર્યું. છાતાની બાજુમાં ઉમરાવ નામનું ગામ છે. એ ઉમરાવ ગામમાં એક બીજા પણ સંત થયા છે. એનું નામ છે નથિયાબાઈ. નથિયાબાઈનું વ્રજ કે ભક્તમાં ચરિત્ર આવે છે. એ પણ ઉમરાવ ગામની અંદર જ થયા છે લગભગ. તો રાધા વિનોદજીને કિશોરી કુંડમાંથી પ્રગટ કર્યા લોકનાથ ગોસ્વામીજીએ. પછી શું થયું? પછી લોકનાથ ગોસ્વામી પાસે કુટિયા નહોતી, કદમની નીચે રહેતા હતા, એટલે કુટિયા એને બનાવી નહોતી. એટલે પછી ક્યારેક વરસાદ આવતો ને તો એ રાધા વિનોદજીને વૃક્ષની કોટરમાં એટલે કે બખોલમાં છુપાવી દેતા. કુટિયા નહોતી. બોલો, ભગવાને ભક્તો ભેગા કેવી કેવી રીતે રહીએ છે. આવી રીતે રહીને ભગવાન દેખાડે છે કે હું ભક્તોના કેટલા વશમાં છું. કુટિયા ન હોય તો હું વૃક્ષની બખોલમાં રહેવાય તૈયાર થઈ જાઉં છું, પણ મને ભક્તનો સંગ જોઈએ. મને ભક્તનો સંગ મળે તો હું વૃક્ષની બખોલમાં રહેવા પણ તૈયાર છું. આ ભગવાન દેખાડે છે. તો રાધા વિનોદજી ક્યારેક ક્યારેક વરસાદ ખૂબ જ આવતો તો વૃક્ષની બખોલમાં રહેતા, અને ક્યારેક ક્યારેક તો લોકનાથ ગોસ્વામી વાંકા વળીને ઠાકોરજીને પેટની અંદર દબાવીને વાંકા વળીને વરસાદથી એની રક્ષા કરતા. વરસાદ ખૂબ આવતો હોય એટલે આ રીતે એ રક્ષા કરતા. શું કરે? રક્ષા તો કરવી પડે ને. આવી વસ્તુ છે. પણ ભગવાન ભક્ત વત્સલ છે. કુટિયા ન હોય તો એ તમારી સાથે વૃક્ષની નીચે રહેવાય તૈયાર છે, કારણ કે ભક્ત વગર ભગવાન રહી શકતા નથી. બસ આ જ સિદ્ધાંત છે. પ્રેમનો નાતો એવો છે ભક્ત ભગવાનનો કે ભગવાન ભક્ત વગર રહી શકતા નથી. પણ એટલું ખરું, હો, ભક્ત હોવો જોઈએ હાચો. એમ નહીં કે મારી જેમ લડવાદાસ પેડાદાસ ભક્ત હોય અને સાંસારિક વિષયોમાં જ રહીચો પૈચો હોય તો એમ નહીં. એ હોવો જોઈએ પણ સાચો ભક્ત. આવી વસ્તુ છે. હવે લોકનાથ ગોસ્વામીએ એક સંકલ્પ કર્યો હતો કે હું જિંદગીમાં ક્યારેય શિષ્ય નહીં બનાવું. આવો સંકલ્પ કર્યો હતો. પણ હવે એનો સંકલ્પ તોડાવી નાખે એવો એક સુંદર શિષ્ય પણ વ્રજમાં આવ્યો હતો, કે જેણે લોકનાથ ગોસ્વામીના સંકલ્પને તોડાવી નાખ્યો. કહેવાનો ભાવ શું છે? એને તોડાવાની ગણતરી નહોતી, પણ એવી બધી ગુરુ બુદ્ધિ થઈ ગઈ હતી કે લોકનાથ ગોસ્વામી વગર એનું જીવવું મુશ્કેલ થઈ ગયું હતું. એટલે લોકનાથ ગોસ્વામીને પણ પોતાનો નિયમ તોડવો પડ્યો. ખેતુરી ગામની અંદર નરોત્તમદાસ ઠાકુર કરીને એક રાજાનો દીકરો હતો. પૈસે ટકે અપાર સુખી, રાજાનું સંતાન અને દૈવી જીવ, ખૂબ મોટો દૈવી જીવ. અને ઈ નરોત્તમ ઠાકુર વૃંદાવન આવ્યા. એને ચૈતન્ય મહાપ્રભુની કથાઓ સાંભળીને વૈરાગ્ય લાગ્યો. ચૈતન્ય મહાપ્રભુના જીવનથી અતિશય પ્રભાવિત થયા અને વૃંદાવન આવ્યા. હાલાકી ચૈતન્ય મહાપ્રભુ તો ત્યારે ધામ પધારી ગયા હતા, પણ છતાંય નરોત્તમદાસ ઠાકુર ચૈતન્ય મહાપ્રભુના ગુણો સાંભળીને વૃંદાવન આવી ગયા હતા. એને એવો વિશ્વાસ હતો કે વૃંદાવનમાં કોઈ મને ચૈતન્ય મહાપ્રભુનો પ્યારો શિષ્ય મળી જશે તો હું એમનો શિષ્ય બની જઈશ. એવો એને ભાવ હતો. એટલે ઈ અહીંયા લોકનાથ ગોસ્વામી પાસે આવ્યા. ત્યારે લોકનાથ ગોસ્વામી વૃદ્ધાવસ્થાએ પહોંચી ગયા હતા, પણ એમાં એની ગુરુ બુદ્ધિ થઈ ગઈ. એટલે વ્રજના બીજા સંતોએ કીધું, ભાઈ એમાં ગુરુ બુદ્ધિ ન કરો, એ તો કોઈને ચેલા બનાવતા જ નથી. વર્ષો થઈ ગયા, કોણ જાણે કેટલા વર્ષો વયા ગયા, પણ એણે આજ સુધી કોઈ ચેલા નથી બનાવ્યા. પણ નરોત્તમ ઠાકુર એમ કહે છે
કે મારી તો એમાં જ ગુરુ બુદ્ધિ થઈ ગઈ છે, એના સિવાય બીજા હારા સંતો હોય તોય મારી એમાં ગુરુ બુદ્ધિ નથી થતી, હું શું કરું એ કે ગુરુ બુદ્ધિ જ નથી થતી તો એ કે હું શું કરું એ કે એટલે મારે તો હવે લોકનાથ ગોસ્વામીને જ બનાવવા પડશે ગુરુ. એટલે ઈ ગયા લોકનાથ ગોસ્વામી પાસે અને કીધું લોકનાથ ગોસ્વામીજીને કે તમે મારા ગુરુ, હું તમારો ચેલો, મને શિષ્ય તરીકે સ્વીકાર કરો એમ. તો લોકનાથ ગોસ્વામીએ ઘસીને ના પાડી દીધી કે હું કોઈને ચેલો બનાવતો જ નથી બેટા, તારી આ આશા કોઈ દી પૂરી નહીં થાય, કારણ કે હું ચેલો જ નથી બનાવતો એમ. ગુરુ આવા નિરપેક્ષ હોવા જોઈએ. ગુરુનું ઈ જ કામ છે કે ચેલો બનાવે તો બરોબર હોય તો બનાવે, નકર ચેલો બનાવે જ નહીં. જ્યાં ને ત્યાં માથા મુંડાવી નાખતા હોય છે. પછી ચેલામાં શું હોય, ક્વોન્ટિટી તો વધી જાય અમારા ગુરુજી કે એમ, પણ ક્વોલિટી વધતી નથી. એટલે ક્વોલિટી વાળા ચેલા બનાવવા હોય ને તો કોક વ્યક્તિને ચેલા બનાવવાના જેને ખરેખર ભગવાનને પામવાની સાચી લાલસા જાગી ગઈ છે. એ સિવાય ક્યારેય ચેલા બનાવવા જોઈએ નહીં. તો ધન્ય છે લોકનાથ ગોસ્વામીને એને આદર્શ પૂરો પાડ્યો કે સંતોએ જ્યાં ને ત્યાં ચેલા બનાવવા જોઈએ નહીં. યોગ્ય હોય પાછળ પડી જાય અને એને એમ થાય કે આની જિજ્ઞાસા ને ધગસ પૂરી છે ત્યારે જ એને ચેલા તરીકે સ્વીકાર કરવો જોઈએ. અમારા બાબા પાસે મેં 7 મહિના મહેનત કરી, પૂરા 7 મહિના મહેનત કરી, ત્યારે અમારા બાબાએ મને દીક્ષા આપી અને એ દીક્ષાનો દિવસ કાલ જ હતો, વસંત પંચમી. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે ગુરુ નિષ્કામ હોવા જોઈએ, નિષ્કિંચન હોવા જોઈએ. એમ કઈ ચેલાઓ પાછળ દોડે એ ગુરુ નો કહેવાય, ચેલાથી દબાઈને રહીએ એ ગુરુ ન કહેવાય. એમ અત્યારે તો પૈસાવાળા ચેલા દબાવતા હોય છે ગુરુઓને, એ બેકાર વાત છે. આવું ક્યારેય હોવું જોઈએ નહીં. એમ લોકનાથ ગોસ્વામીને ધન્ય છે, નરોત્તમ ઠાકુર રાજાનો દીકરો હતો, એને ચેલો બનાવે તો એ ન્યાલ થઈ જાય એમ હતા, તો એને ના પાડી દીધી કે બેટા હું કોઈનો ગુરુ બનતો જ નથી, મેં કોઈને ચેલા બનાવ્યા નથી અને તારી આશા દુરાશા છે, તું વયો જાય. ચોખ્ખી ના પાડી દીધી. પણ ધન્ય છે નરોત્તમ ઠાકોરને, આ બેયની જોડી જ કંઈક અલૌકિક હતી. ગુરુને ચેલો નહોતો જોતો અને ચેલાને એના સિવાય બીજાને કોઈને ગુરુ બનાવવાનો હતા. ધન્ય છે બેયની જોડીને, બેયની નિષ્ઠાને ધન્ય છે. તો નરોત્તમ ઠાકુરે નક્કી કર્યું કે આપણે આમને જ બનાવવા છે ગુરુ. એટલે એણે શું કર્યું, લોકનાથ ગોસ્વામીની કુટિયાની બાજુમાં કુટિયા નાખી. લોકનાથ ગોસ્વામીની કુટિયાની બાજુમાં કુટિયા બનાવી અને પછી એ લોકનાથ ગોસ્વામી જ્યાં શૌચ જાતા ને એનો આખો રસ્તો ચોખ્ખો કરતા અને જ્યાં શૌચ બેહતા ને એ શૌચની જગ્યાને ચોખ્ખી કરતા. એમ ધન્ય છે ને એની નિષ્ઠાને. રાજાનો દીકરો થઈને મહારનું કામ કરે છે, ભંગીનું કામ કરે છે. ભંગી જે કામ કરે છે એ કામ રાજાનો દીકરો થઈને કરે છે. એ દેખાડે છે કે ગુરુ સેવા તો કોઈ નાની મોટી હોતી નથી. ગુરુની સેવા કદાચ ભંગી બનીને સેવા કરવી પડે તોય ગુરુની સેવા કરવી જોઈએ. એ નરોત્તમ ઠાકુરે દેખાડ્યું. એમ અને એનું શૌચને એ સાફ કરતા નરોત્તમ ઠાકુર. તો 1 વર્ષ સુધી લોકનાથ ગોસ્વામી કાંઈ બોલ્યા નહીં, કોઈ વસ્તુ બોલતા નથી. 1 વર્ષ પછી નરોત્તમને પૂછે છે કે બેટા તું કોણ છો? તો કે હું નરોત્તમ ઠાકુર, તમારી પાસે દીક્ષા લેવી હતી ને ઈ નરોત્તમ ઠાકુર. એમ તો લોકનાથ ગોસ્વામી કે બેટા ઈ તારી દુરાશા છે, હું કોઈને દીક્ષા આપતો નથી, હું કોઈને દીક્ષા આપવાનો નથી. કે આવી વાત ન કરતા, આ તો તારી દુરાશા છે કે હું નથી દીક્ષા આપતો. તો કે ગુરુજી દીક્ષા આપો કે ન આપો, હું તો તમને જ ગુરુ માનું છું. પાછા 6 મહિના સેવા કરી, પાછા 6 મહિના એમનું શૌચ ઉપાડવાની ને એવી સેવા કરી નરોત્તમ ઠાકુરે. નરોત્તમ ઠાકુર જ્યારે રસ્તો વાળે ત્યારે આંખમાંથી દળદળ કરતા આંસુડા વયા જાય. શૌચ ઉપાડે તો શૌચના સાવરણાને પણ હૃદય લગાડીને રડતા. એવો ભાવ એને ગુરુ સેવાની અંદર હતો. આજની જનતા ભણેલી ગણેલી કદાચ આવા પ્રસંગોને પાગલપણું માનશે કે આવું કરવાની શું જરૂર છે એક વ્યક્તિ પાછળ, પણ એને ખબર નથી કે ગુરુની મહિમા શું છે. ગુરુ પ્રસન્ન થાય તો અનંત કોટી બ્રહ્માંડના એક ભગવાન એના હાથમાં ધરી દે છે. એમ એટલી ગુરુની મહિમા છે. પણ એ ગુરુની મહિમા જે જાણતા નથી એને ખ્યાલ નહીં આવે કે આ સેવા શા માટે એને કરી. એમ
શક્ય નથી, સંભવ નથી કે નકામા માણસો આને જાણી શકે. પછી 6 મહિના પછી લોકનાથ ગોસ્વામી કીધું કે બેટા તું કોણ છો અને શા માટે આ કરસ? તો કે મેં તમને ગુરુ માની લીધા છે અને તમારા માટે જ હું આ સેવા કરું છું. ત્યારે પછી લોકનાથ ગોસ્વામીનું હૃદય પીગળી ગયું. પીગળીને એને કહી દીધું કે બેટા તો તારી આટલી ઈચ્છા છે, જા આવી જા, તને હું ચેલો બનાવું છું એમ. અને લોકનાથ ગોસ્વામીએ જીવનમાં એક જ ચેલો બનાવ્યો, એ ચેલો નરોત્તમ ઠાકુર બનાવ્યો. આવો ચેલો દુર્લભ મળે તો કોણ એને ચેલો ન બનાવે, જે શૌચ સાફ કરવાનું પણ કામ કરે છે એમ, સાવરણીથી. તો કહેવાનો ભાવ શું છે? આ રીતે નરોત્તમ ઠાકુર અને લોકનાથ ગોસ્વામીની ગુરુ શિષ્યની જોડી બની. પછી આગળ જતા કૃષ્ણદાસ કવિરાજે ચૈતન્ય ચરિતામૃત નામનો ગ્રંથ લખવાનું ચાલુ કર્યું. તો ચૈતન્ય ચરિતામૃત ગ્રંથ લખવાનું ચાલુ કર્યું ને, તો એમાં સ્પષ્ટ રૂપે એણે કહી દીધું કે મારું ક્યાંય નામ લખતા નહીં. લોકનાથ ગોસ્વામીએ કીધું ચૈતન્ય ચરિતામૃત ગ્રંથમાં મારું ક્યાંય નામ આવવું જોઈએ નહીં. એટલે કૃષ્ણદાસ કવિરાજે પછી ચૈતન્ય ચરિતામૃતની અંદર ક્યાંય લોકનાથ ગોસ્વામીનું નામ લખ્યું નથી, કારણ કે એમની મનાઈ હતી. એટલે પછી એમનું નામ છે એ પ્રગટ કરવામાં આવતું નથી. હવે લોકનાથ ગોસ્વામીજીનો એક ઓર પ્રસંગ છે, એ આપણે લઈ લઈએ એટલે એમનું ચરિત્ર પૂરું થાય. એક વખત લોકનાથ ગોસ્વામી ઠાકુરજીની સેવામાં લાગ્યા હતા. તો ઠાકુરજીની સેવામાં લાગ્યા હતા તો એવા તન્મય બની ગયા, ઠાકુર સેવામાં એવા ડૂબી ગયા લોકનાથ ગોસ્વામી કે એને સમયનું ભાન જ ન રહ્યું. સવારના સેવામાં બેઠા હતા તો 10, 10:30, 11 થવા આવ્યા. હવે 11 વાગે જો ઈ ભોજન ન બનાવે તો 12 વાગે ઠાકુરજીને ભોગ ન લાગે. કેવી રીતે ભોગ લાગે? એ તો ચિંતનમાં બેઠા હતા. એટલે ઠાકુરજી લોકનાથ ગોસ્વામીનું રૂપ ધારણ કરીને રસોડામાં ગયા અને રસોડામાં જઈને ભોજન બનાવવા માંડ્યા, સ્વયં ઠાકુરજી પોતે. ત્યાં થોડીક વાર થઈને તો લોકનાથ ગોસ્વામીનો એક શિષ્ય આવ્યો. શિષ્ય આવીને સૌથી પહેલા રસોડામાં ગયો, જોયું ગુરુજી રસોઈ બનાવે છે. ગુરુજીને રાધે રાધે કર્યા, પ્રણામ કર્યા અને પછી મંદિરમાં ગયો દર્શન કરવા. મંદિરમાં ગયો તો મંદિરમાં પણ લોકનાથ ગોસ્વામી બેઠા હતા અને ભગવાનનું ચિંતન કરતા હતા. તો શિષ્યને આશ્ચર્ય થયું કે વાહ, રસોડામાં તો ગુરુજી રસોઈ બનાવે છે, તો આ ગુરુજી અહીંયા કેમ પહોંચી ગયા મંદિરની અંદર? ઘડીએ ઘડીએ એ બે જગ્યાએ જઈને જુએ છે તો બે જગ્યાએ એને ગુરુજીના દર્શન થાય છે. ત્યારે એને ગુરુજીને કીધું કે ગુરુજી, બે જગ્યાએ તમારા દર્શન થાય છે, શું લીલા છે? તો મંદિરમાં જે લોકનાથ ગોસ્વામી હતા એણે કીધું હાલો રસોડામાં જઈને જોઈએ શું લીલા છે. રસોડામાં ગયા તો ભોજન તૈયાર હતું પણ લોકનાથ ગોસ્વામી હતા નહીં. ત્યારે લોકનાથ ગોસ્વામીને ખબર પડી કે મારો ઠાકર જ આ રીતે આવી ગયો છે, મારો ઠાકર જ મારું રૂપ ધારણ કરીને આ બધું કામ કરી ગયો છે. આ રીતે લોકનાથ ગોસ્વામી ભાવ વિભોર થઈ જાય છે ઠાકોરજીની લીલા જોઈને. તો આ લોકનાથ ગોસ્વામીનું ચરિત્ર અહીંયા વિશ્રામ લે છે, પૂરું થાય છે. કાલથી આપણે ઠાકુર સેવા કેમ કરવી, ઠાકુર સેવા વિશે જ એક પુસ્તિકા હાથમાં આવી છે, એના વિશે લેવાનું છે. 125 પાનાનું પુસ્તક છે અને એમાં 70 જેટલા કેવલ ઠાકુર સેવાના જ પ્રશ્ન જવાબ છે. કદાચ મહિનો દી સુધી આપણે ઠાકુર સેવા ઉપર હવે પ્રવચન ચાલશે કાલથી. એટલે બધા બહેનો જે ઠાકુર સેવા કરે છે કે કોઈ ભાઈઓ પણ ઠાકુર સેવા કરતા હોય તો મારી નમ્ર વિનંતી છે કે એ આ પ્રવચનોને સાંભળે, કે જેના કારણે એને ઠાકુર સેવા વિશે 70 જેટલા પ્રશ્નો જાણવા મળશે કે ઠાકુર સેવા કેવી રીતે કરવી, ભોગ કેવી રીતે લગાડવો, ઠાકુર ખંડિત થઈ જાય તો શું કરવું, નાના ગોપાલજી હોય ને મોટા ઠાકુરજી લેવા હોય તો શું કરવું, ઠાકુર સેવા આપણે બહારે જાય લગ્ન પ્રસંગે તો ઠાકુરને લઈ જવા કે ન લઈ જવા, આવા અનેક પ્રશ્નોના જવાબ તમને કઈ આવતા કાલથી પ્રવચનમાં મળશે. અનેક પ્રશ્નો છે, એના મહિનો દી સુધી પણ કદાચ પ્રવચન ચાલી શકે એમ છે. તો ઠાકુર સેવા વિશે મબલખ માહિતી જોતી હોય તો મારી નમ્ર વિનંતી છે કે કાલના પ્રવચનોને ભક્તા લોક બધાય સાંભળે તો એમને ઘણું બધું નવું જાણવા મળશે. ખાસ કરીને જે ઠાકુર સેવા કરે છે એમના માટે વિશેષ જાણકારીઓ ખૂબ જ મળશે એવી મારી આશા છે. તો બધાને સાંભળવા નમ્ર વિનંતી છે. તો રાધે રાધે, જય સિયા રામ.